પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો 5મો દિવસ છે। ખેડૂતો હજી પણ શંભુ બોર્ડર પર છે। દિલ્હી તરફ કૂચ નહીં કરવાની ખેડૂતોની ખાતરી હોવા છતાં શંભુ સરહદ પર હંગામો ચાલુ છે। હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર બેકાબૂ ખેડૂતોના હંગામાનો વિડીયો જાહેર કરતી વખતે વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ખેડૂત નેતાઓએ જવાબી કાર્યવાહી કરી છે અને હરિયાણા પોલીસ અને રાજ્યના કર્મચારીઓ પર યુવાનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે। કિસાન મોરચાએ કહ્યું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનશે। અને આ જ દરમિયાન હરિયાણાના ખેડૂતોએ આજે ટ્રેક્ટર યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી। હવે આવતીકાલે ફરી એકવાર ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થશે, જેમાં સરકારને આશા છે કે વાતચીત દ્વારા ચોક્કસ ઉકેલ આવશે। ખેડૂતોએ આવતીકાલે યોજાનારી બેઠક સુધી દિલ્હી તરફની તેમની કૂચ અટકાવી દીધી છે। તે જ સમયે આજે હરિયાણાના ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કરશે, જ્યારે તમામ વાહનો ટોલ ચૂકવ્યા વિના પંજાબમાંથી પસાર થશે અને ચંદીગઢમાં ભાજપના મોટા નેતાઓના ઘરનો ઘેરાવો થવાની પણ શક્યતા કરવામાં આવી છે। ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર તૈનાત હરિયાણા પોલીસના એક સબ ઇન્સ્પેક્ટરનું મોત થયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે હરિયાણા પોલીસ શંભુ બોર્ડર પર મોર્ટાર વડે હુમલો કરી રહી છે, જ્યારે હરિયાણા પોલીસે પોતે જ આવો વિડીયો જાહેર કર્યો છે, જેમાં ખેડૂતો હિંસા પર ઝૂકી રહ્યા છે। સંગઠનનું કહેવું છે કે કેન્દ્ર સરકાર શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સાથે ગુપ્ત વાતચીત માટે મંત્રીઓને મોકલી રહી છે। અત્યાર સુધી હરિયાણા પોલીસ સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરી, તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ સરકાર હરિયાણા સરકાર સાથે મિલીભગતમાં છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।